તો હવે કીમોથેરાપી કઈ રીતના કામ કરે છે? તો કીમોથેરાપી શું કરે છે કે જે દવા છે એ શરીરની અંદર જે સ્પીડથી વધતા જે કોષો હોય છે ત્યાં જઈને એ એક્ટ કરે છે અને એની ડીએનએ રેપ્લિકેટા અને જે માઇટોટિક ફેઝ હોય છે એમાં એ જઈને ડીએનએ ને ડિસ્ટર્બ કરી નાખે છે, એટલે ફરી સર્વાઈ નથી કરતા અને મરી જાય છે. તો એના લીધે શું થાય છે કે શરીરમાં ખાલી કેન્સરના કોષો હોય છે એ જ તે સ્પીડથી નથી વધતા, એની સાથે વાળ જે હોય છે, હેર ફોલિકલ, મ્યુકોઝલ મોઢાના જે ચામડી હોય છે, આંતરડાની જે ઇન્ટેસ્ટાઇનલ લાઇનિંગ ચામડી હોય છે એ બી એના સેલ બી એટલા સ્પીડમાં વધતા હોય છે. એટલે એના લીધે શું થાય છે, કેન્સરને તો જે દવા હોય છે એને ખ્યાલ નથી હોતો કે આ એક્ઝેક્ટ કેન્સરના કોષો છે કે સામાન્ય કોષો છે. એને એક જ ખ્યાલ હોય છે કે જે સ્પીડમાં વધે છે એને આપણે ટાર્ગેટ કરીએ. તો ત્યાં જઈને એ એવું કરે છે, એટલે એના લીધે આપણને વાળ ખરી જવા અને મોઢામાં ચાંદા અને આંતરડામાં ચાંદાના લીધે ઉલટીઓ જેવી વસ્તુઓ થતી હોય.